વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ દશામા તળાવ ખાતે મા દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। મા દશામાના વ્રતમાં ભાવિક ભક્તો 10 દિવસ સુધી પોતાના ઘરે માતાજીની સ્થાપના કરી ભક્તિમય વાતાવરણમાં પૂજા અર્ચના કરે છે। ત્યારે ગત રોજ 10મા દિવસે માતાજીની મૂર્તિ વિસર્જન કરવામાં આવી છે। આ વિસર્જન માટે પાલિકા દ્વારા 4 ઝોનમાં કૃત્રિમ તળાવ બનાવ્યા છે, જેમાં ગોરવા અને આજુબાજુના વિસ્તારમાં દશામાની મૂર્તિનું વિસર્જન દશામા તળાવમાં કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ગઈકાલે રાત્રિના જ ભક્તોએ દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં આવી હતી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફાયર બ્રિગેડની ટીમ અને ઇમરજન્સી સેવા 108 તથા સિવિલ ડિફેન્સ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દશામાતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। દશામાના વિસર્જન નિમિત્તે દશામા તળાવ ખાતે અહીંયા વિસર્જન માટે તમામ જે ભાવિ ભક્તો આવ્યા છે તેમનું અમે ભાવભર્યું અહીંયા આજના દિવસે તેમને અમે આવકાર્યા છે। સાથે આજના દિવસે અહીંયા વિસર્જનનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ મહાનગરપાલિકા દ્વારા જે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, સાથે અહીંયાથી ફાયરની ટીમના માધ્યમથી સાથે પોલીસ તંત્રના માધ્યમથી જે પણ વ્યવસ્થાઓ અહીંયા આપવામાં આવી છે એ તમામ વ્યવસ્થાઓ ખૂબ જ અહીંયા જે આવેલા ભક્તો છે તેમને મદદરૂપ થાય તેમ છે। અને સાથે દશામા સેવા સમિતિના તમામ જે યુવાનો જે ખડે પગે સેવામાં અહીંયા ઉપસ્થિત છે તેમનો પણ અમે વંદન કરીએ છીએ। અને આવેલા તમામ જે ભક્તો છે કે જેમને 10 દિવસ સુધી મા દશામાની આરાધના કરી છે, તેમને પૂજા ભક્તિ કરી છે, તો તેમને આજના દિવસે વિસર્જન નિમિત્તે જે અહીંયા વિસર્જન કરવા માટે આવેલા છે એ તમામ ભક્તોને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। પૂજા કરી છે, માતાજીની અર્ચના કરી, આરતી કરી, બધું જ સેવા કરી, પણ આજે 10 દિવસ પછી માતાજીનું વિસર્જન કરીએ તો મનમાં થોડું દુઃખ થાય છે, ખુશી બી છે ને દુઃખ બી થાય છે। આંખમાં આંસુ આવે છે, અંદરથી હૃદય રોવે છે કે ભાઈ 10 દિવસ પછી માતાજી વિસર્જન કરવા આવ્યા છે, તો આમ દુઃખ થાય છે અંદર। આવતા વર્ષે જલ્દી આવજો માતાજી। વડોદરા શહેરમાં આજે દશામાનું જે વિસર્જન થઈ રહ્યું છે એમાં ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દશામા તળાવ આવેલું છે, ત્યાં લગભગ 2,500 ઉપર દશામાની મૂર્તિનું વિસર્જન થનાર છે। ગોરવા પોલીસ સ્ટેશન તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। બંદોબસ્તમાં 108 માણસો તથા અધિકારીઓનો સમાવેશ થાય છે। કઈ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી? 2 જગ્યાએ ટ્રાફિક પોઈન્ટ મોટા રાખવામાં આવ્યા છે, કોઈ વાહનોને અંદર એન્ટ્રી નથી, અને ગોરવા તળાવની ફરતા એફઓપી, સિવિલ ડિફેન્સ અને ગોરવા પોલીસ સ્ટેશન તેમજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત કરવામાં આવેલ છે। ના, એવું નથી, પણ જે એક ડ્રિલના ભાગરૂપે જેટલો બંદોબસ્ત રાખવો પડતો હોય એટલો રાખવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।